हेलो मित्रों, केम छो बधाए? जय श्री कृष्ण ने जय द्वारकाधीश। तमारा बधानुं स्वागत छे मारा एक मस्त मजाना नवा व्लॉगमां। तो आई होप के तमे बधा मजामां जशो। तो मित्रों, हाल छे श्रावण महीनो चाले छे, तो आपणे श्रावण महीनानी अंदर छे एकदम फरसाणनी दुकाने जेवी पेटीस मळती होय एवी ज आजे आपणे छे फराળી पेटीस बनाववाना छीए અને એ પણ હે બધી સ્ટ્રીકની સાથે। તો તમે પણ ઘરે જ છે શ્રાવણ મહિના કે વ્રત કે ઉપવાસની અંદર છે ઘરે ઢગલા બંધ છે એકદમ સરળ રીતે છે ફરાળી પેટીસ બનાવી શકો છો। તો આજે આપણે છે એકદમ ફરસાણની દુકાને મળે એ જ રીતના છે ફરાળી પેટીસ બનાવવાના છીએ અને સાથે સાથે છે એમની ચટણી પણ છે। 6 થી 7 નંગ છે બટેટા લીધેલા હતા અને એ બટેટા છે એને મેં બાફી અને ઠંડા થવા એકદમ મૂકી દીધા છે જેથી કરીને આમાં પાણીનો ભાગ હોય એ નીકળી જાય। તો આપણે છે એક વાસણ લઈ લેશું અને એની અંદર છે આપણે આ બટેટા છે એને છૂંદો કરી લેશું। તમે છે આને ખમણીની મદદથી ખમણી પણ શકો છો અને આ રીતના હાથેથી પણ એ છે આને મેશ છે એ કરી શકો છો સારી રીતના। બટેટાનો છૂંદો છે એ કરી લીધો છે। તમે મેં કહ્યું એમ ખમણીમાં પણ કરી શકો છો અને આપણે છે આ બટેટાનું આપણે પેટીસનું છે એ બહારનું લેયર બનાવવાનું છે એટલે એના માટે મેં અહીંયા તપકીરનો લોટ લીધો છે। જરૂર લાગે એ રીતના નાખતા જશું અને આપણે લોટ છે એ બાંધી લેશું। આ રીતના આપણે આમાં નમક છે એ પણ સાથે સ્વાદ અનુસાર નાખશું। તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન છે એ નમક લીધું છે ફરાળનું અને તમે તપકીરની જગ્યાએ છે એ સાંબો આવે છે એનો પણ આપણે મિક્સરમાં ક્રશ કરી અને લોટની જેમ છે એ લઈ શકીએ છીએ અને આમાં મિક્સ છે એ કરી શકીએ છીએ। તો આપણે છે આમાં જરૂર લાગશે તો આપણે આમાં તપકીરનો લોટ ઉમેરતા જશું અને એક ડો એટલે કે લોટ બાંધી એ રીતનું છે આપણે તૈયાર છે એ કરી લેશું। તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે એક ડોની જેમ છે એ પેટીસનું બહારનું લેયર બનાવવા માટે તૈયાર થઈ ગયું છે। તો આપણે આમાં મીઠું ઉમેરેલું છે એટલે આપણે આને ઝાઝી વાર સુધી રેસ્ટ નહીં કરીએ પણ આપણે આને ઢાંકી અને 5 મિનિટ સુધી જ્યાં સુધી આપણે પેટીસનું અંદરનું છે એ મિશ્રણ બનાવી લઈને ત્યાં સુધી આ રીતના ઢાંકી અને આને મૂકી દેશું। મેં એક વાસણ લઈ લીધું છે એની અંદર છે એ મેં અહીંયા એક બટેટું બાફેલું છે એને આ રીતના મેશ કરી અને લઈ લીધું છે જેનાથી આપણું અંદરનું મિશ્રણ છે ને એનું બાઇન્ડિંગ છે એકદમ સરસથી થશે। 1 કપ મેં ઝીણું ટોપરાનું ખમણ લઈ લીધું છે। તમે તાજું ખમણ હોય ટોપરાનું તો પણ લઈ શકો। કચરા આ રીતના શેકેલા સિંગદાણા છે એ લઈ લીધા છે અડધા કપ જેટલા છે। અહીંયા છે મેં એક તીખું અને એક મોડું મરચું છે અને એક આદુનો ટુકડો આ રીતના છે એ મિક્સચરની જારમાં છે એ કરી લીધેલું છે તો એ લઈ લીધું છે આપણે। ધાણા ભાજી આ રીતના ઝીણી સમારેલી છે એ લઈ લેશું। નાની વાટકી જેટલા મેં તલ લીધા છે એ નાખી દેશું। 1 ચમચી જેટલી છે એ આપણે વરિયાળી લીધેલી છે એ નાખી દેશું। અહીંયા મેં થોડીક સૂકી કિસમિસ લીધેલી છે 4 થી 5 છે એ કાજુ અને બદામના આ રીતના ટુકડા કરી અને લઈ લીધા છે જેથી એકદમ આપણો ફરસાણની દુકાનવાળા જે રીતના બનાવે એ જ રીતના સરસનો છે આપણી ફરાળી પેટીસનો સ્વાદ આવશે। 1 ચમચી જેટલું આપણે નમક લેશું। નમક છે એ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર નાખશું। 1 ચમચી છે આપણે લાલ મરચું પાવડર નાખશું। તમે છે એ લાલ મરચું પાવડરની જગ્યાએ મરી પાવડર પણ છે એ ભૂકો કરી અને લઈ શકો છો। 1 લીંબુ છે એનો રસ નાખશું। 1 ચમચી છે આપણે ખાંડ નાખશું। ખાંડ છે એ દળેલી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો। હવે બધી વસ્તુ છે અને હાથેથી સારી રીતના મિક્સ છે એ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના છે આપણું આ રીતના ગોળી વડે એ રીતના મિશ્રણ છે એ સરસનું થઈ ગયું છે। તો આ રીતના આપણે હાથની મદદથી આ રીતના રાઉન્ડ શેપમાં બોલની જેમ છે એ આપણે બધી દળી છે એ બનાવી લેશું। બધા મિશ્રણમાંથી આ રીતના તૈયાર છે એ ગોળીઓ છે એ કરી લીધી છે અને હવે આપણે છે એ આને છે એ સાઈડમાં મૂકી દઈશું અને બીજી બાજુની સાઈડ છે એ આપણે આ આપણું ડોની જેમ છે આપણે પેટીસનું લેયર બનાવવા માટે લોટની જેમ તૈયાર કરેલું છે એ લઈ લેશું। તો આપણે છે એ તેલવાળો હાથ છે એ આ રીતના કરી લેવાનો છે અને આ રીતના થોડોક લૂવો લેવાનો છે અને એને હાથેથી જ છે આપણે પૂરીની શેપમાં છે આ રીત અને એક છે એ આપણે આ રીતના ગોળી લેશું અને આને આ રીતના છે એ પેક છે એ કરી લેવાનું છે સારી રીતના।
ખાસ છે એ મિત્રો આ ખુલ્લી ન જાય આપણી પેટીસ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર એવું થાય કે આપણે સારી રીતના પેક ન કરીએ તો તેલમાં જઈ અને આ છૂટી પડી જાય છે. તો આ રીતના મિશ્રણ નાખી અને આ રીતના આપણે બોલની જેમ હાથેથી છે એ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધી પેટીસ છે એ બનાવી લેવાની છે. અહીંયા ધીમા આંચ ઉપર છે એ આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જ્યાં સુધીમાં આપણું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે બધી પેટીસ છે આ રીતના મિશ્રણ ભરી અને તૈયાર છે એ કરી લેશું છે. તો તમે છે એ આને આપણે બંને રીતને કહેશું. તમે આ રીતના એને ડાયરેક્ટ પણ છે એ એને ફ્રાય કરી શકો છો. અને બીજી બાજુ અહીંયા છે એ આપણે તપકીરનો લોટ લીધેલો છે, એની અંદર છે આપણે આ રીતના આપણી પેટીસને છે એ ખાલી ફેરવવાની છે. એકદમનું છે એ પડ નથી કરવાનું. તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતના આપણે પેટીસ છે એને આ રીતના આમાં ફ્રાય કરી દેશું. પેટીસને છે એ એકદમથી આપણે હલાવવાની નથી, એમનેમ છે એ ફ્રાય છે એ થવા દેવાની છે. એને ફેરવવાની ઉતાવળ છે એ નથી કરવાની. ખાલી તપકીરના લોટ છે એની અંદર રોલ છે એ કરી લીધી છે. અને અહીંયા બીજી બાજુની સાઈડ તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી આપણે પેટીસ છે એ ફ્રાય થાય છે. તો આપણે મીડિયમ આંચ ઉપર જ છે અને આ રીતના ફ્રાય કરશું. તો તમે જોઈ શકો છો જો તમે પેટીસ છે એને સારી રીતના છે એ ફોલ્ટ નહીં કરેલી હોય તો મિત્રો તેલની અંદર જઈ અને પેટીસ છે એ ફૂટવાની છે એ બીક રહે છે. તો પેટીસને વાળતી વખતે છે એને સારી રીતના એકદમથી બધી બાજુથી છે એ પેક કરી લેવી, જેથી પેટીસ છે એ તેલમાં જઈ અને ખુલે નહીં અને ફૂટે નહીં. કલરની થાય ત્યાં સુધી પેટીસને છે એ ફ્રાય કરવાની છે. તો હવે આપણે છે એને વાસણમાં છે એ કાઢી લેશું અને આ જ રીતના છે આપણે આપણી બધી પેટીસ છે એને ફ્રાય કરી લેશું. તમે આ રીતના તપકીરના લોટમાં રોલ કરી અને પેટીસ છે ને એ બનાવશો તો એનું બહારનું પડ છે એકદમ સરસનું છે એ ક્રિસ્પી બનશે અને એકદમ સરસથી છે એ સહેલાઈથી એ ફ્રાય પણ થઈ જશે. હવે આપણે છે એ પેટીસ માટે ચટણી બનાવી લેશું. તો અહીંયા મેં આ રીતના આ કટરાવીઓ આવે છે એ લઈ લીધું છે. એની અંદર મેં એ તીખું મરચું અને એક મોડું મરચું લઈ લીધું છે. 2 ચમચી છે એ સિંગદાણા લઈ લીધા છે. આ રીતના છે એ કાપેલી ધાણાભાજી લઈ લીધી છે. 1 નાની વાટકી જેટલું છે એ મેં દહીં લઈ લીધું છે. 1/2 ચમચી છે આપણે નમક લીધેલું છે, સ્વાદ અનુસાર લઈ શકો છો તમે. હવે છે આપણે આને બંધ કરી અને આપણી ચટણી છે એ બનાવી લેશું. શકો છો કે આપણી પેટીસની છે એ ચટણી બની ગઈ છે. તો આપણે એક બાઉલમાં છે એને કાઢી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફરાળી છે એ આપણી પેટીસ છે એ મસ્તની બની ગઈ છે. તો એ સર્વ કરવા માટે છે એ તૈયાર છે. તો આપણી છે એ ફરાળી ચટણી છે એ બનાવી લીધી છે. તો આપણી ફરાળી પેટીસ પણ તૈયાર સર્વ કરવા માટે થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ કંદોઈની દુકાન જેવી જ છે, એકદમ ફરસાણવાળાની દુકાને જે રીતના મળે એ જ રીતના છે આપણે ફરાળી પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અને સાથે જ આપણે મસ્ત ઘરે છે એ ચટણી પણ બનાવેલી છે. તો તમે જોઈ શકો છો આ રીતના છે આપણે એને જો તમે જોઈ શકો છો કે આપણું અંદર પણ એકદમ સરસ ભરેલું મિશ્રણ પણ એકદમ સરસ અને એકદમ મસ્ત રીતે છે આપણી ફરાળી પેટીસ છે એ ફરસાણની દુકાનવાળાને ત્યાં મળે એ જ રીતની આપણે ઘરે છે એ બનાવી અને ઘરે શ્રાવણ માસ હોય કે પછી વ્રત, અગિયારસ કે તહેવાર હોય ત્યારે એકદમ ઘરે સહેલી રીતે અને એકદમ આ જ સ્ટીકની સાથે છે એ તમે ફરાળી પેટીસ બનાવશો તો એ ખૂબ જ સારી રીતના બનશે. અને આપણે કીધેલી છે એ જ રીતના જો તમે કરશો તો તમારી પેટીસ છે એ તળતી વખતે છે એ ખુલશે પણ નહીં અથવા તો ફૂટશે પણ નહીં. ઘણીવાર એવું બને કે સારી રીતના છે એ ફરાળી પેટીસ હોય એને આપણે
બંધ કરેલી ના હોય તો એ તેલમાં જાય અને ફાટે પણ છે અને ખુલી જાય છે તો તેલ પણ ખરાબ થઈ જાય છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે આજે છે એ શ્રાવણ માસની અંદર છે એ વ્રતના દિવસોની અંદર આપણે ઘરે જ છે એ ફરાળી પેટીસ બનાવેલી છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા મસ્ત મજાના એક નવા વિડીયો અને નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને કોમેન્ટમાં છે એ જરૂરથી જણાવજો કે તમને મારી આ ઘરે જ છે એ ફરાળી પેટીસ બનાવવાની રેસીપી છે એ કેવી લાગી. થેન્ક યુ.